નમસ્કાર મિત્રો, નિબંધ લેખનમાં નિબંધ કેવી રીતે લખવો એના માટે આ વિડીયો ખાસ એન્ડ સુધી જોઈ લેજો, કારણ કે નિબંધ પ્રકારના પ્રશ્નોમાં પ્રસ્તાવનાથી ઉપસંહાર સુધી મુદ્દા સાથે નિબંધ લખવાનો હોય છે. બોર્ડની પરીક્ષા હોય કે શિક્ષક ભરતી માટેની ટાટ પરીક્ષા હોય કે અન્ય કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં મેન્સની પરીક્ષામાં જે લેખિત વર્ણનાત્મક રીતે નિબંધ લખવાનો છે, તો એના માટે આ વિડીયો ખાસ ઉપયોગી બનશે. નિબંધ શબ્દશઃ આ વિડીયોમાં તમે જોઈ શકશો. આપની પાસે બસ એટલી જ અપેક્ષા છે કે વિડીયો ગમ્યો હોય તો એક લાઈક આપો અને કોમેન્ટમાં 2 શબ્દ લખો. વધુ સમય ન લેતા લેટ સ્ટાર્ટ વિડીયો. સોશિયલ મીડિયાનો યુવાનો પર પ્રભાવ. પ્રસ્તાવના. આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા યુવાનોના જીવનનો અભિન્ન ભાગ બની ગયું છે. મોબાઈલ, ઇન્ટરનેટ અને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા વિશ્વ એકબીજાની નજીક આવી ગયું છે. આજે યુવાનો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, વોટ્સએપ અને એક્સ જેવા માધ્યમોનો વ્યાપક ઉપયોગ કરે છે. એક તરફ સોશિયલ મીડિયા જ્ઞાન, માહિતી અને મનોરંજનનું સશક્ત સાધન બન્યું છે, તો બીજી તરફ તે અનેક સમસ્યાઓનું કારણ પણ બની રહ્યું છે. તેથી સોશિયલ મીડિયાનો યુવાનો પર શું પ્રભાવ પડે છે એ સમજવું અત્યંત જરૂરી બન્યું છે. સોશિયલ મીડિયાની લોકપ્રિયતા. આધુનિક યુગમાં ઇન્ટરનેટનો વ્યાપ વધતા સોશિયલ મીડિયાનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. ખાસ કરીને યુવાનો માટે સોશિયલ મીડિયા સંવાદ, મનોરંજન અને માહિતી મેળવવાનું મુખ્ય સાધન બની ગયું છે. વિશ્વની કોઈ પણ માહિતી અમુક સેકન્ડમાં મેળવવી આજે શક્ય બની છે. તાજેતરના આંકડા મુજબ વિશ્વમાં અબજો લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે અને એમાં સૌથી વધુ સંખ્યા યુવાનોની છે. હવે જોઈએ એની સકારાત્મક અસર. સોશિયલ મીડિયાની કેટલીક ખૂબ જ સકારાત્મક અસરો જોવા મળે છે, મતલબ કે એના ફાયદાઓ છે. જેમ કે નંબર 1, જ્ઞાન અને માહિતીનો વિકાસ. સોશિયલ મીડિયા દ્વારા યુવાનોને વિશ્વભરની માહિતી ખૂબ ઝડપથી મળી રહે છે. શિક્ષણ, વિજ્ઞાન, ટેકનોલોજી, રમતગમત, કરંટ અફેર્સ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંબંધિત માહિતી સરળતાથી પ્રાપ્ત થાય છે. યુટ્યુબ જેવા પ્લેટફોર્મ પર શિક્ષણાત્મક વિડીયો, ઓનલાઈન વ્યાખ્યાન અને માર્ગદર્શન ઉપલબ્ધ હોવાથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખૂબ મદદ મળે છે. નંબર 2, પ્રતિભા પ્રદર્શિત કરવાની તક, મતલબ કે પોતાનું ટેલેન્ટ રજૂ કરવાની તક મળે છે. સોશિયલ મીડિયા યુવાનોને પોતાની પ્રતિભા, પોતાનું ટેલેન્ટ દુનિયા સમક્ષ રજૂ કરવાની ઉત્તમ તક આપે છે. ગાયન, નૃત્ય, ચિત્રકલા, લેખન, અભિનય, ફોટોગ્રાફી જેવી વિવિધ કલાઓ સોશિયલ મીડિયા દ્વારા લાખો લોકો સુધી પહોંચે છે. ઘણા યુવાનો પોતાની યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ પેજ અથવા બ્લોગ દ્વારા સફળતા મેળવી રહ્યા છે. પહેલાંના સમયમાં પ્રતિભા દર્શાવવા માટે મોટા મંચની જરૂર પડતી હતી, જ્યારે આજે સોશિયલ મીડિયા દ્વારા દરેક વ્યક્તિને સમાન તક આપે છે. નંબર 3, કારકિર્દી અને રોજગારીની નવી તકો. સોશિયલ મીડિયા માત્ર મનોરંજન પૂરતું સીમિત નથી રહ્યું, પણ તે કારકિર્દી અને રોજગારીનું પણ મહત્વપૂર્ણ સાધન બન્યું છે. ઘણા યુવાનો ડિજિટલ માર્કેટિંગ, કન્ટેન્ટ ક્રિએશન, ઓનલાઈન ક્લાસીસ અને ફ્રીલાન્સિંગ જેવા ક્ષેત્રોમાં સોશિયલ મીડિયાના માધ્યમથી આવક મેળવી રહ્યા છે. નંબર 4, સામાજિક જાગૃતિ અને જવાબદારી. સોશિયલ મીડિયા સમાજમાં જાગૃતિ લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા અભિયાન, મહિલા સુરક્ષા, જાગૃતિ અને શિક્ષણ જેવા મુદ્દાઓ અંગે યુવાનો વધુ સજાગ બન્યા છે. કોઈ કુદરતી આપત્તિ કે સામાજિક સમસ્યાના સમયમાં સોશિયલ મીડિયા દ્વારા ઝડપથી મદદ અને માહિતી પહોંચાડવામાં આવે છે. નંબર 5, વૈશ્વિક જોડાણ અને વિચારોનું આદાન પ્રદાન. સોશિયલ મીડિયા દ્વારા વિશ્વના અલગ અલગ દેશોના લોકો સાથે સંપર્ક સાધી શકાય છે. યુવાનો નવી ભાષા, સંસ્કૃતિ અને પરંપરાઓ વિશે જાણકારી મેળવે છે. તેઓ વૈશ્વિક દૃષ્ટિકોણ વિકસાવી શકે છે. વિવિધ વિષયો પર ચર્ચા અને વિચાર વિમર્શ થવાથી સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે. નંબર 6, આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વ વિકાસ. સોશિયલ મીડિયા પર પોતાના વિચારો અને કૃતિઓ રજૂ કરવાથી યુવાનોમાં આત્મવિશ્વાસ વધે છે. જાહેર ભાષણ, સંવાદ કૌશલ્ય અને નેતૃત્વ જેવા ગુણોનો વિકાસ થાય છે.
ઘણા મોટિવેશનલ સ્પીકર અને સફળ વ્યક્તિઓના વિચારો યુવાનોને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપે છે. શિક્ષણ એ સૌથી શક્તિશાળી હથિયાર છે જેના દ્વારા દુનિયા બદલી શકાય છે. આવું નેલ્સન મંડેલાનું કહેવું છે. હવે જોઈએ સોશિયલ મીડિયાની નકારાત્મક અસર, મતલબ કે એના નુકસાન. જ્યાં લાભ છે ત્યાં નુકસાન પણ છે. સોશિયલ મીડિયાનો અતિરેક ઉપયોગ યુવાનો માટે અનેક મુશ્કેલી ઊભી કરે છે. જેમ કે ઘણા વિદ્યાર્થીઓ કલાકો સુધી સોશિયલ મીડિયા પર વ્યસ્ત રહેતા હોવાથી અભ્યાસમાં ધ્યાન આપી શકતા નથી. પરિણામે એકાગ્રતા અને શૈક્ષણિક ગુણવત્તામાં ઘટાડો થાય છે. નંબર 2, સોશિયલ મીડિયા પર ઘણીવાર અફવા અને ખોટી માહિતી ઝડપથી ફેલાય છે. યુવાનો સાચી ખોટી માહિતી વચ્ચેનો ભેદ સમજ્યા વગર એને શેર કરી બેસે છે. વાસ્તવિક જીવનના સંબંધો કરતાં વર્ચ્યુઅલ સંબંધો વધારે મહત્ત્વ પામતા હોવાથી પરિવાર અને મિત્રો સાથેનો જીવંત સંવાદ ઓછો થતો જાય છે. નંબર 4, સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ યુવાનોના માનસિક સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર કરે છે. ઘણા યુવાનો લાઇક અને ફોલોઅર્સ મેળવવાની સ્પર્ધામાં માનસિક દબાણ અનુભવવા લાગે છે. કેટલાક કિસ્સાઓમાં ડિપ્રેશન અને એકલતા જેવી સમસ્યાઓ પણ ઊભી થાય છે. નંબર 5, સોશિયલ મીડિયા યુવાનોનો કિંમતી સમય બગાડે છે. ઘણા યુવાનો રીલ્સ, શોર્ટ વિડીયો જોવામાં કલાકોના કલાકો બિનજરૂરી રીતે પસાર કરતા હોય છે. જે સમયનો ઉપયોગ વાંચન, રમતગમત, કૌશલ્ય વિકાસ અથવા પરિવાર સાથે વિતાવી શકાય એ સમય આજે મોબાઈલમાં વેડફાઈ જાય છે. નેક્સ્ટ, નિયંત્રણ અને જાગૃતિ. સોશિયલ મીડિયાનો યોગ્ય ઉપયોગ થાય એ માટે વ્યક્તિગત અને સામાજિક સ્તરે જાગૃતિ જરૂરી છે. સોશિયલ મીડિયા માટે સમય મર્યાદા નક્કી કરવી જોઈએ. વિદ્યાર્થીઓએ અભ્યાસ અને વ્યક્તિત્વ વિકાસને પ્રથમ પ્રાયોરિટી આપવી જોઈએ. માતા પિતા અને શિક્ષકોએ યુવાનોને યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ. ખોટી માહિતી શેર કરતાં પહેલાં એની સચ્ચાઈ ચકાસવી જોઈએ. સાયબર સુરક્ષા અને ડિજિટલ નૈતિકતા અંગે શિક્ષણ આપવું જોઈએ. જો સોશિયલ મીડિયાનો વિવેકપૂર્ણ અને હેતુપૂર્ણ ઉપયોગ કરવામાં આવે તો તે વિકાસનું સશક્ત સાધન બની શકે છે. લાસ્ટમાં ઉપસંહાર. સોશિયલ મીડિયા આજના યુગની અનિવાર્ય હકીકત છે. તે યુવાનો માટે જ્ઞાન, પ્રગતિ અને તકનું દ્વાર ખોલે છે, પરંતુ તેનો અતિરેક ઉપયોગ નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેથી જરૂરી છે કે યુવાનો સોશિયલ મીડિયાનો સમજદારીપૂર્વક અને જવાબદારીથી ઉપયોગ કરે. સોશિયલ મીડિયા આપણું જીવન નિયંત્રિત ન કરે, પરંતુ આપણે સોશિયલ મીડિયાનો સકારાત્મક ઉપયોગ કરીને જીવનને વધુ સમૃદ્ધ બનાવીએ. સમયનું સાચું મૂલ્ય સમજનાર વ્યક્તિ જ જીવનમાં સફળ બને છે. આથી યુવાનોને જોઈએ કે તેઓ ટેકનોલોજીનો વિકાસનું સાધન બનાવે, વ્યસનનું નહીં. મિત્રો, આ જ પ્રકારના વધુ નિબંધના વિડીયો જોવા માગતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો. હવે પછી તમે કયા વિષય પર નિબંધ જોવા માગો છો કોમેન્ટમાં ખાસ જણાવજો. તો ફરી મળીએ નેક્સ્ટ ટોપિક સાથે.